મિત્રો નમસ્કાર. આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે વાત કરવાના છે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાં આપણે સ્વાધ્યાય 7.2 ના દાખલાને કન્ટિન્યુ આગળ અભ્યાસ કરીશું. હવે અહીંયા આપણે આજે દાખલા નંબર 8 એનો અભ્યાસ કરવાના છે. શું છે દાખલા નંબર 8 માં કે a અને b અનુક્રમે -2 -2 અને 2 અને -4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P રેખાખંડ AB પર આવેલ હોય તેવા બિંદુ P ના યામ શોધો. અહીંયા શું છે રકમને પહેલા પરફેક્ટ વાંચો. કહીએ બે બિંદુ A અને B આપેલા છે. હવે A અને B ને જોડતો રેખાખંડ AB છે અને એના પર બિંદુ P આવેલું છે. બિંદુ P કેવું આવેલું છે કે AP બરાબર 3/7 AB થાય તેવું. તો બિંદુ P ના યામ શોધો. ચાલો તો મિત્રો પહેલા આપણે A અને B બે બિંદુ લઈને રેખાખંડ AB રચીએ. ચાલો તો અહીંયા જોજો કે અહીંયા ધારો કે બિંદુ A છે, અહીંયા બિંદુ B છે, એનો જોડતો રેખાખંડ અહીંયા હું દોરું છું. ચાલો જોજો A બિંદુ આ B બિંદુ. ચાલો A બિંદુના યામ છે -2 -2. ચલો B બિંદુના યામ છે 2 અને -4. હવે આ જે A બિંદુના યામ છે -2 ને -2 એને આપણે શું કહીશું? x1 y1 કહીશું. B બિંદુના યામ 2 અને -4 છે એને શું કહીશું? x2 y1. હવે અહીંયા જોજો મિત્રો બિંદુ P રેખાખંડ AB પર છે. પણ કેવું છે કે બિંદુ P રેખાખંડ AB પર છે. પણ કેવું છે કે AP બરાબર 3/7 AB થાય. આવું કહે છે કે AP બરાબર 3/7 AB થાય. ચાલો આ AB અંશમાં છે, આ બાજુ આવશે તો ક્યાં જશે? છેદમાં. તો શું થશે? AP ના છેદમાં AB બરાબર 3/7. હવે આગળ જ્યારે એપિસોડમાં આપણે દાખલા ગણેલા ત્યારે શું હતું મિત્રો કે આ AB બિંદુ P એટલે કે ત્યાં AP જેમ PB બરાબર 3/2. આપણે જો આ રીતે લખીએ કે AP જેમ PB બરાબર 3/2 થાય આવું કંઈ નથી. આ ભાગને આ ભાગનો ગુણોત્તર આપેલો હતો. અહીંયા શું આપેલું છે કે ધારો કે બિંદુ P છે, આ AP અને AB એ બેનો ગુણોત્તર આપેલો છે. આગળના દાખલામાં આ ભાગ ને આ ભાગ એનો ગુણોત્તર હતો. અહીંયા આ ભાગ અને આખો ભાગ એનો ગુણોત્તર છે. તો આપણે આના પરથી શું શોધી કાઢવું પડે? આ AP ભાગ અને PB ભાગનો ગુણોત્તર શોધવો પડે. ચાલો તો આપણે કેવી રીતે મળી શકે તે જોઈએ. તો અહીંયા શું થશે કે AP બરાબર 3 ભાગ અને AB બરાબર કેટલા ભાગ થશે? 7 ભાગ થાય. એટલે AB ના 7 ભાગ કરો. આ 3 ભાગ છે તો PB કેટલા ભાગ થશે? 4. કેવી રીતે? તો માટે PB બરાબર શું થશે? 7 - 3 બરાબર 4 ભાગ થાય. જુઓ આ AP 3 ભાગ, AB 7 ભાગ. એના પર AP 3 ભાગ, AB 7 ભાગ તો PB કેટલા થશે? 7 - 3 બરાબર 4. તો હવે આપણને સમજાઈ ગયું કે બિંદુ P રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? 3/4 ના ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરશે.
चलो माते बिंदु P ना યામ बराबर सूत्र શું થશે આપણું m1x2 m2x1 છેદમાં m1 m2 m1y2 m2y1 છેદમાં m1 m2 ચાલો અહીંયા m1 કેટલા છે 3 ને m2 કેટલા ગણાય 4 जो नहीं समझ पड़े तो ये लखी लेओ कि m1 જેમ m2 बराबर 3 જેમ 4 चलो m1 ની જગ્યાએ 3 चलो x2 કેટલા છે 2 m2 કેટલા છે 4 x1 કેટલા છે -2 चलो m1 જેમ m2 એટલે કેટલા થશે 3 4 આગળ જોજો m1 કેટલા ગણાશે 3 ચાલો y2 કેટલા છે -4 m2 કેટલા છે 4 ને y1 કેટલા છે મિત્રો -2 તો અહીંયા શું થશે 3 4 આગળ જોજો 3 2 6 प्लस माइनस माइनस 4 2 8 4 વત્તા 3 7 અહીંયા જોજો 4 તારી 12 1 પ્લસ 1 માઈનસ ગુણાકાર માઈનસ હવે અહીંયા જોજો પ્લસ માઈનસ માઈનસ 4 2 8 હવે એ ગુણાકારના નિયમમાં તમને ખબર હશે અસમાન ચિહ્ન હોય તો માઈનસ ને સમાન ચિહ્ન હોય તો ગુણાકાર પ્લસ ચાલો 4 ને 3 7 આગળ 1 પ્લસ 1 માઈનસ આ સરવાળા બાદબાકી છે તો શું આવશે બાદબાકી 8 માંથી 6 જાય તો 2 મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -2 શબ્દમાં આવશે જો હવે અહીંયા બંને માઈનસ છે એટલે થશે સરવાળો 12 ને 8 20 એટલે -20/7 તો બિંદુ P ના યામ શું આવ્યા મિત્રો કે બિંદુ P ના યામ બરાબર -2 અને -20 દાખલો સરળ જ છે આટલું ખાલી તમને જુદું છે એટલા માટે આ દાખલાની અગત્યતા વધારે છે ચાલો આપણે બીજો દાખલો જોઈએ કે અત્યાર સુધી આપણે શું જોયું હતું ગુણોત્તર આપેલો હતો અને બિંદુ P ના યામ શોધેલા હતા હવે પછીના દાખલામાં શું થશે કે બિંદુ P ના યામ આપેલા હશે બિંદુ P નો એક યામ આપેલો હોય ધારો કે તો એના ઉપરથી આપણે શું શોધવાના છે ગુણોત્તર શોધવાના છે આગળ કે x અક્ષ બિંદુઓ A 1 અને -5 અને B -4 અને 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો વિભાજન બિંદુના યામ પણ શોધો અહીંયા મિત્રો જોજો x અક્ષ એટલે x અક્ષ બે બિંદુને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે એટલે કે ધારો કે અહીંયા એક યામ સમતલ છે અહીંયા મેં યામ સમતલ દોર્યું અહીંયા a 1 અને -5 ધારો કે a બિંદુ અહીંયા છે 1 અને -5 b બિંદુ ધારો કે અહીંયા છે -4 અને 5 હવે AB ને જોડતો રેખાખંડ આ AB ને જોડતો રેખાખંડ હવે જે અહીંયા x અક્ષ છે જોજો આ કઈ અક્ષ છે x અક્ષ તો હવે આ x અક્ષ પર ધારો કે કોઈ બિંદુ P આવેલું છે તો આ P બિંદુ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવાનું છે
ને બીજી એક વસ્તુ કે બિંદુ P ના યામ પણ શોધવાના છે. અહીંયા મિત્રો આને આમાં શું ફેર છે તે ખબર પડી ગઈ હશે. અત્યાર સુધી આપણે a અને b ના યામ આપેલા હતા, અહીંયા ગુણોત્તર આપેલો હતો અને p ના યામ શોધેલા હતા. અહીંયા p ને x અક્ષ પર છે. આગળ આપણે જોઈએ કે બિંદુ p x અક્ષ પર છે માટે બિંદુ p ના યામ શું થશે કે બિંદુ p ના યામ શું થવાના x0 થશે. જે અક્ષ પર હશે તે યામ હશે બાકીનો 0. હવે એ મિત્રો જોજો p નો એક યામ મને ખબર છે. કયો યામ મને ખબર છે? y યામ. તો p નો જે યામ ખબર હોય એના ઉપરથી જ આપણને ગુણોત્તર મળશે. ચાલો જો આગળ જો કે આપણે બિંદુ p ના યામ શોધવાનું સૂત્ર શું છે કે બિંદુ p ના યામ બરાબર સૂત્ર શું થશે m1x2 m2x1 છેદમાં m1 m2 m1y2 m2y1 છેદમાં m1 m2. આ p ના યામ શોધવા માટેનું સૂત્ર છે. હવે એ બિંદુ p નો મને કયો યામ ખબર છે? y યામ. તો બિંદુ p નો x યામનું સૂત્ર આ ગણાય, y યામનું સૂત્ર આ ગણાય. તો y યામના સૂત્ર પરથી મને ગુણોત્તર મળશે. બંને આખું સૂત્ર લખવાની જરૂર રહેતી નથી. આ તમને બતાવવા માટે મેં આખું લખ્યું છે. તો અહીંયા જે યામ ખબર હશે એ યામનું જ અહીંયા તમારે શું લખવાનું? સૂત્ર લખવાનું. તો અહીંયા આપણે કહીએ કે બિંદુ p નો y યામ બરાબર કે બિંદુ p નો y યામ બરાબર સૂત્ર શું થશે કે m1y2 m2y1 છેદમાં m1 m2. ચલો બિંદુ p નો y યામ શું છે? 0. હવે m1 m2 મને ખબર નથી, એને આપણે શું કરવાના છે? શોધવાના છે મિત્રો. ચલો તો m1 ની જગ્યાએ m1. હવે બધા દાખલામાં આપણે a ના યામને x1 y1 કહીએ છીએ, b ના યામને શું કહીએ છીએ? x2 y2. ચલો તો y2 શું થશે? 5. y2 શું થશે? 5. m2 કેટલા છે? શોધવાના. ચલો y1 કેટલા છે? -5. m1 m2 આપણે શું કરવાના છે? શોધવાના છે. હવે અહીંયા ધ્યાન આપજો. આ છેદમાં છે, આ બાજુ આવે તો અંશમાં, ને આ બેનો શું થાય મિત્રો? ગુણાકાર. કે 0 ગુણ્યા m1 m2 આવું થાય કે 0 ગુણ્યા m1 m2 બરાબર 5m1. હવે અહીંયા જોજો પ્લસ માઈનસ માઈનસ 5m2. હવે 0 સાથે આનો ગુણાકાર શું થશે? 0 બરાબર 5m1 5m2. ચાલો આ માઈનસ છે, આ બાજુ લેશું તો શું થઈ જશે? પ્લસ. એટલે 0 5m2 બરાબર 5m1. 0 5m2 એટલે 5m2 બરાબર 5m1. હવે આપણે ગુણોત્તર શોધવાનો, એનો અર્થ આપણે શું શોધવાનું? m1 ના છેદમાં m2. કે આપણે ગુણોત્તર શોધવાનો એનો અર્થ m1 જેમ m2, m1 જેમ m2 ને કઈ રીતે લખી શકાય? m1 ના છેદમાં m2. ચાલો તો આ m2 અંશમાં છે, આ બાજુ આવશે તો ક્યાં જશે? છેદમાં. એટલે આ 5 અંશમાં છે, અહીંયા છેદમાં m1 ના છેદમાં m2. જોજો આ m2 અહીંયા લઈ, આ 5 અંશમાં છે તો આ બાજુ આવે તો છેદમાં. ક્રોસ કરી જોવાનું એટલે ખ્યાલ આવી જાય. તો અહીંયા 5 ને 5 ઉડી જશે એટલે 1 ના છેદમાં 1 એટલે m1 ના છેદમાં m2. તો m1 જેમ m2 બરાબર શું આવ્યા? 1 જેમ 1. તો અહીંયા બિંદુ P
રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 1:1. તો અહીંયા આપણે લખીએ કે બિંદુ P રેખાખંડ AB નું 1:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. આગળ શું કહ્યું છે? વિભાજન બિંદુના યામ શોધો. એનો અર્થ P ના યામ શોધવાના. P નો y યામ તો ખબર જ છે. કયો યામ શોધવો પડે હવે મિત્રો? x યામ. તો હવે આખું સૂત્ર લખવાની જરૂર નથી. તો આપણે લખીએ કે બિંદુ P નો x યામ બરાબર શું લખાશે સૂત્ર? m1x2 m2x1 છેદના m1 m2. ચાલો m1 એટલે કેટલા ગણાશે? 1:1 એટલે m1 જેમ m2 જ ગણાયા. m1 બરાબર હોય 1, m2 બરાબર પણ 1. ચાલો m1 એટલે 1, x2 અહીંયા જુઓ -4, m2 એટલે 1, x1 એટલે 1, 1 વત્તા 1. ચાલો 1 પ્લસ ને 1 માઈનસ એટલે 4 એકા 4 -4 વત્તા 1 એકા 1, 1 વત્તા 1 એટલે 2. હવે અહીંયા જુઓ 1 પ્લસ 1 માઈનસ એટલે બાદબાકી, 4 માંથી 1 જાય તો 3, મોટી સંખ્યાનું ચિહ્ન -3. માટે બિંદુ P નો આ કયો યામ આવ્યો? બિંદુ P નો x યામ. તો બિંદુ P ના યામ બરાબર શું થશે? યામ એના x યામ કેટલો છે? -3/2 અને y યામ કેટલો હતો? 0. તો હવે એ મિત્રો ખ્યાલ આવી ગયો હશે કે આ દાખલાને આ દાખલામાં શું ફેર છે તે. અહીંયા ગુણોત્તર આપેલો હતો, બિંદુ P ના યામ શોધેલા હતા. અહીંયા બિંદુ P નો કોઈ એક યામ ખબર હશે, એના પરથી શોધવાનો ગુણોત્તર, ને બીજો યામ એનો નહીં ખબર હોય તો ગુણોત્તર પરથી બીજો યામ શોધવાનો. તો અહીંયા મિત્રો કે આ સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 5 છે. ચોથો દાખલો આના જેવો છે, પણ ચોથા દાખલામાં ફેર શું છે કે અહીંયા બિંદુ P x અક્ષ પર છે, તેની જગ્યાએ બિંદુ P ના યામ આપેલા છે. આના કરતા પણ સરળ કે અહીંયા P ના ધારો કે 3 -3 ને 2 આપેલા હોય તો હવે એવું નથી કે y યામ પરથી જ ગુણોત્તર મળે, x યામ પરથી પણ ગુણોત્તર મળશે. તો એને તમારે મિત્રો હોમવર્કમાં કરવાનો રહેશે. ચાલો આપણે બીજા દાખલા જોઈએ. હવે આપણે સ્વાધ્યાય 7.2 દાખલા નંબર 6 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 6 માં શું છે મિત્રો કે 4 શિરોબિંદુ આપેલા છે અને તે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y શોધો. હવે એ 4 શિરોબિંદુમાં એના યામ છે, એકના છે 1 અને 2, બીજાના છે 4 અને y, ત્રીજાના છે x અને 6 ને ચોથાના છે 3 અને 5. આ બે બિંદુ એવા છે કે એકનો x યામ નથી ખબર, બીજાનો y યામ આપણને ખબર નથી. એને આપણે શું કરવાના છે? શોધવાના છે. તો કયો ચતુષ્કોણ આપેલો છે મિત્રો? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે દોરીએ કે ધારો કે આ છે સમાંતર બાજુ ચતુષ્કોણ A B C અને D. ધારો કે પહેલાને A વડે દર્શાવીએ તો એના યામ છે 1 અને 2, બીજા બિંદુને B વડે દર્શાવું તો એના યામ છે 4 અને y, ત્રીજા બિંદુને હું C વડે દર્શાવું તો એના યામ છે x અને 6 ને ચોથા બિંદુને D વડે દર્શાવીએ તો એના યામ છે 3 અને 5. તો અહીંયા આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમના 4 શિરોબિંદુમાં 2 ના જે બિંદુ છે એનો એકનો x યામ નથી ખબર અને આ b નો y યામ આપણને ખબર નથી. એને આપણે શોધવાના છે. તો પહેલું તો અહીંયા તમારે સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો એની બાજુઓ વિશે શું ખબર? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણની સમસામેની બાજુઓ એકરૂપ.
ને બીજી એક વસ્તુ આપણને ખબર કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર ડૂબાવે છે. તો અહીંયા આપણે લખીએ મિત્રો કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એની બાજુઓ સમસમીની સરખી. હવે હું AD શોધું, BC શોધું, પણ BC માં x અને y બે નથી ખબર ને એ બંને સરખા AD અને BC અંતર એના કરતા વધારે સહેલું કયું પડશે? એના વિકર્ણો. કઈ રીતે તે આપણે જોઈએ કે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો કયા બે વિકર્ણો છે? એના એક વિકર્ણ AC જો ને બીજો વિકર્ણ BD. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD પરસ્પર બિંદુ M માં એકબીજાને ડૂબાવે છે. જો બિંદુ જ્યાં બંને વિકર્ણો છેદે એ બિંદુનું નામ શું આપ્યું? M. હવે એકબીજાને ડૂબાવે છે. ડૂબાવેનો અર્થ શું કરવાનો કે આ M બિંદુ આ AC પર M બિંદુ મૂકવાથી AC ના બે સરખા ભાગ થશે. AM નું માપ અને CM નું માપ કેવું થશે? સરખું. એ જ રીતે આ BD પર હોય M બિંદુ આવેલું ગણાય તો આ M બિંદુથી BD ના બે સરખા ભાગ થાય. BM નું જેટલું માપ હશે એટલું જ માપ MD નું હશે. ધારો કે આ AC નું આ 3 હોય તો આ પણ 3, આમાં BM નું આ 4 હોય તો આ પણ શું થશે? 4. તો હવે મિત્રો અહીંયા સમજાઈ ગયું હશે એકબીજાને ડૂબાવ્યાનો અર્થ કે AC ના બે સરખા ભાગ થાય અને BD ના બે સરખા ભાગ થાય. એટલે AC નું મધ્ય બિંદુ પણ M છે, BD નું મધ્ય બિંદુ પણ શું છે? M. તો અહીંયા આપણે કે વિકર્ણો એકબીજાને પરસ્પર ડૂબાવે છે માટે આપણે લખી શકીએ કે AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ. હવે રેખાખંડ AC નું મધ્ય બિંદુ શોધતા આપણને આવડે શું કરવાનું મિત્રો કે બંનેના x m નો સરવાળો ભાગ્યા 2, બંનેના y m નો સરવાળો ભાગ્યા 2. તો ચાલો A નો x m શું છે? 1. C નો x m શું છે? x. એટલે એ બંનેનો આપણે શું કરવાનું મિત્રો? સરવાળો ભાગ્યા 2. જોજો બંનેના x m નો સરવાળો ભાગ્યા 2. હવે બંનેના y m લઈએ. ચાલો A નો y m 2, C નો y m 6 ભાગ્યા 2. ચાલો એ જ રીતે BD માં. ચાલો BD નો x m 4, D નો x m 3 ભાગ્યા 2. એ જ પ્રમાણે B નો y m 1 પ્લસ D નો y m 5 ભાગ્યા 2. કે બંનેના x m નો સરવાળો ભાગ્યા 2, બંનેના y m નો સરવાળો ભાગ્યા 2. ચાલો આગળ જોઈએ. સાદુરૂપ આપીએ કે 1 x છેદમાં 2 બરાબર 6 2 8/2 બરાબર 4 ને 3 7/2. ચાલો y + 5/2. હવે આ પણ AC નું મધ્ય બિંદુ કોણ છે? M. BD નું મધ્ય બિંદુ કોણ છે? M. તો અહીંયા M નો xm અને અહીંયા પણ M બિંદુનો xm. એનો અર્થ બંને એક જ વસ્તુ છે એટલા માટે એને સરખાવી શકાય. તો આપણે લખી શકીએ કે 1 + x છેદમાં 2 બરાબર 7/2. એ જ પ્રમાણે આ AC નું મધ્ય બિંદુ M નો y m છે, આ BD નું મધ્ય બિંદુ M નો y m છે. અને M બિંદુ તો કેવું છે? એક જ છે. એટલા માટે શું લખી શકીશું અહીંયા 8/2 બરાબર y +
ચાલો અહીંયા જોજો આ બે છેદમાં છે અંશમાં આવે તો અહીંયા 7 ગુણ્યા 2 થાય તો 2 ને 2 ઉડી જશે એટલા માટે અહીંયા હું ડાયરેક્ટ ઉડાડીશ આ બે ને આ બે શું થઈ ગયા ઉડી ગયા શું લખાય 1 x બરાબર 7 ચાલો આ 1 ક્યાં જશે જમણી બાજુ તો x બરાબર શું થવાના 7 આ +1 છે એટલે -1 x બરાબર 7 માંથી 1 જાય તો 6 એ જ પ્રમાણે અહીંયા જુઓ આ બે ને આ બે પણ ઉડી જશે શું રહ્યું 8 બરાબર y + 5 ચાલો +5 આ બાજુ આવશે એટલે શું થઈ જશે -5 પહેલા 8 લખવાના પછી 5 ને ઉચકવાના બરાબર y 8 માંથી 5 જાય તો 3 બરાબર y તો અહીંયા મિત્રો શું આવ્યો આન્સર આપણો x બરાબર 6 અને y બરાબર 3 ચાલો તો અહીંયા જો b બિંદુના યામ લખવાના કે તો તમારે શું લખી શકાય કે b ના યામ કદાચ કોઈ વાર આવું પણ પૂછે કે b ના અને c ના યામ શોધો તો b ના યામ 4 તો છે જ y કેટલો ગણાય 3 c ના યામમાં શું થશે x કેટલો આવ્યો 6 ને y યામ પણ કેટલો છે 6 તો આ પ્રમાણે મિત્રો આપણે જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ હોય અને એનો કોઈ એક યામ ખબર ન હોય તો બંનેના મધ્ય બિંદુને સરખાવીને દાખલો ગણી શકાય હવે કોઈને પ્રશ્ન એ થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણની જગ્યાએ ટીચર મને કદાચ ચોરસ પૂછે તો કે લંબચોરસ પૂછે તો કે સમબાજુ પૂછે તો આ બધાના જ દાખલા આ પ્રમાણે ગણી શકાય કેમ કે ચોરસ લંબચોરસ અને સમબાજુ એ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલા માટે એ બધાના વિકર્ણો એકબીજાને દુભાગવાના છે તો ચાલો મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ કે એ શું છે જુઓ દાખલા નંબર 10 કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3 0 4 અને 5 -1 અને 4 -2 અને -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો હવે આ દાખલામાં ફેર શું છે તે તમને હું બતાવું કે અહીંયા સમબાજુ ચતુષ્કોણ છે જો સમબાજુ ચતુષ્કોણ આપણે આ દોરી ચાલો A B C અને D હવે સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા છે A ના યામ ધારો કે 3 અને 0 B ના યામ -1 અને 4 B ના યામ 4 અને 5 C ના યામ -1 અને 4 અને D ના યામ -2 અને -1 જો 3 અને 0 4 અને 5 -1 અને 4 તો સમબાજુ ચતુષ્કોણના ચાર ક્રમિક શિરોબિંદુ આપેલા છે શોધવાનું શું છે એનું ક્ષેત્રફળ હવે પહેલામાં પહેલું તો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તમને યાદ આવવું જોઈએ ધોરણ 9 માં તમે શીખી ગયા કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર આવું સૂત્ર ધોરણ 9 માં આપણે શીખી ગયા હવે અહીંયા ક્રમિક શિરોબિંદુ છે એટલે ક્રમમાં લખેલા છે તો એનો એક વિકર્ણ કયો થવાનો AC બીજો વિકર્ણ કયો થશે BD ચાલો તો અહીંયા આપણે લખી શકીએ કે 1/2 ગુણ્યા AC ગુણ્યા BD એટલે AC નું માપ ખબર હોવી જોઈએ BD નું માપ ખબર હોવું જોઈએ હવે AC નું માપ આપણે કેવી રીતે શોધીએ AC નું માપ એનો અર્થ શું A અને C વચ્ચેનું અંતર
BD નું માપ એનો અર્થ શું? B અને D વચ્ચેનું અંતર. અંતર શોધવાનું એટલે આપણે શાના પરથી શોધવાના? અંતર સૂત્ર પરથી. ચાલો તો આપણે પહેલા AC નું અંતર શોધીએ. AC આપણે શોધીએ. ચાલો A ના યામ શું છે? 3 અને 0. C ના યામ શું છે? -1 અને 4. તો અહીંયા આપણે લખી શકીએ AC² બરાબર અંતર સૂત્રમાં આપણે વર્ગના સૂત્રથી લખીએ છીએ. ચાલો બંનેના x ની બાદબાકી તેનો વર્ગ. અહીંયા જોજો આ a નો x 3 છે, આ માઈનસ, પણ આ બીજું માઈનસ હશે તો અહીંયા શું આવશે? પ્લસ a આખાનો વર્ગ વત્તા જોજો આ 0 માઈનસ 4 આખાનો વર્ગ. પહેલાની બાદબાકી તેનો વર્ગ વત્તા બીજાની બાદબાકી તેનો વર્ગ. સ્વાધ્યાય 7.1 પ્રમાણે આગળ જોજો 3 વત્તા 1 4 નો વર્ગ, 0 માઈનસ 4 માઈનસ 4 નો વર્ગ, 4 નો વર્ગ 16 માઈનસ 4 નો વર્ગ પણ 16. એટલે AC² બરાબર કેટલા આવ્યા મિત્રો? 16 વત્તા 16 32. તો AC બરાબર શું લખાશે? વર્ગમૂળમાં 32. 32 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે 16 દુ 32. 16 નું વર્ગમૂળ કેટલું મિત્રો? 4. ને 2 નું નહીં નીકળશે એટલે વર્ગમૂળમાં 2. તો AC બરાબર કેટલા આવશે મિત્રો? 4 વર્ગમૂળમાં 2. ચાલો AC શોધ્યા એ જ પ્રમાણે આપણે BD શોધી કાઢીએ. ચાલો BD શોધીએ. B ના યામ શું છે? 4 અને 5. D ના યામ શું છે? -2 અને -1. ચાલો AC² શોધો એ જ પ્રમાણે આપણે શું શોધીએ? BD². ચાલો શું આવશે વિચારો મિત્રો? બંનેના x યામની બાદબાકી દેખાય છે. B નો x યામ 4, D નો x યામ -2. ચાલો તો આ 4 માઈનસ આ માઈનસ છે એટલે અહીંયા શું લખાશે? પ્લસ 2 આખાનો વર્ગ. જોજો આ 4 આ માઈનસ છે એટલે અહીંયા પ્લસ થઈ ગયું 2 આખાનો વર્ગ વત્તા હવે આ 2 જોજો આને આ 5 આ લખ્યા 5 માઈનસ આ માઈનસ છે એટલે અહીંયા શું થઈ જશે? પ્લસ 1 આખાનો વર્ગ. કેમ પ્લસ થાય તે ખબર પડવી જોઈએ. 5 માઈનસ 1 આખાનો વર્ગ આવું થાય નિયમ પ્રમાણે. કે આ પાછા માઈનસ શું થઈ જવાના? પ્લસ. એટલે અહીંયા આપણે બીજું જ્યારે માઈનસ હોય ત્યારે શું કરીએ છીએ? પ્લસ. આગળ જો 4 + 2 6 નો વર્ગ, 5 + 1 6 નો વર્ગ. તો BD² બરાબર 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36. તો BD² બરાબર 36 + 36 શું આવશે મિત્રો? 72. ચાલો માટે BD બરાબર 72 નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે વર્ગમૂળમાં 72. 72 એટલે હમણાં જ આપણે જોયું 36 × 2 36 * 72. માટે BD બરાબર 36 નું વર્ગમૂળ શું થશે મિત્રો? 6. 2 નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2. ચાલો આપણને AC અને DD મળી ગયા. શાના પરથી મળ્યા? અંતર સૂત્ર પરથી. ચાલો તો હવે આપણને ક્ષેત્રફળ શોધવાનું જુઓ કેટલું ઈઝી થઈ ગયું. કે અહીંયા આપણે લખીએ કે ક્ષેત્રફળ બરાબર આ ફરી પાછું અહીંયા લખવાનું છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 * વિકર્ણોનો ગુણાકાર. બરાબર 1/2 * AC * BD. ચાલો 1/2 AC નું માપ કેટલું આવ્યું? 4 વર્ગમૂળમાં 2. BD નું માપ કેટલું આવ્યું? 6 વર્ગમૂળમાં 2. હવે મિત્રો લગભગ ઘણા અહીંયા સુધી આવી જાય, અહીંયાથી છોડી દે છે.
હવે એ તમને કઈ ની સમજ પડે તો આગળની સંખ્યાનો ગુણાકાર કરો. જુઓ દેખાય છે મારી આગળ તમને 6 ગુણ્યા 4 કેટલા થવાના 24. ચાલો ગુણ્યા શું રહ્યું આ બેનો ગુણાકાર રહ્યો કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 છેદમાં 2. હવે 24 વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 કેટલા આવે 2 છેદમાં 2. 2 ને 2 ઉડી જશે એટલે કેટલા આવશે 24. ક્ષેત્રફળ છે એટલે આપણે શું લખવું પડે ચોરસ એકમ. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર કેટલા આવ્યા મિત્રો 24 ચોરસ એકમ. અહીંયા લખી દઈએ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 24 ચોરસ એકમ. હવે ધારો કે કદાચ તમને લંબચોરસનું ક્ષેત્રફળ પૂછે તો શું કરવું પડે કે લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ત્યારે તમારે શું શોધવું પડે AB ને BC શોધવા પડે. ધારો કે ચોરસનું પૂછે તો તમારે એક જ અંતર શોધવું પડે AB કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ. એક બાજુ શોધી કાઢો એટલે એનો વર્ગ તમને શું થઈ જાય મળી જાય. તો આ પ્રમાણે તમે શું શોધી શકવાના ક્ષેત્રફળ. તો અહીંયા મિત્રો કે આપણને આવા જ દાખલા ઉદાહરણમાં પણ આપેલા છે તો એને તમારે હોમવર્કમાં કરવાના રહેશે. હવે આવતા એપિસોડમાં મિત્રો આપણે કે યામ ભૂમિતિનો જે ત્રીજો પાઠ છે એના ઉપર આગળ અભ્યાસ કરવાના છે. એમાં એક નવું સૂત્ર આવશે. તો મિત્રો ચાલો આપણે ફરી મળીશું